નવા માસ અગાઉ પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદીએ મસૂર દાળ મોકલવા માટે ધવલ રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકના ડ્રાઈવરને મસૂરી દાળની 1070 બેગ આપી હતી। કુલ 23,11,200નો માલ ભરાવી આપ્યો હતો, પરંતુ નિયત જગ્યાએ ન પહોંચતા ઠગાઈ કરવામાં આવી હતી, જેની ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે। આરોપી સબ્બીર શાહ સામદારને ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ગામે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો, જ્યારે સાહિલ શાહ શેખને અમરેલી જિલ્લાના ખાંભા ગામના બસ સ્ટેશનમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે બંનેને લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા વેરહાઉસમાં આગ લાગી હતી, જેમાં પોલીસે કેમેરા તપાસતા આગ લાગી નહીં પણ લગાડી હોવાનું સામે આવ્યું હતું, જેથી 3 શખ્સો સામે સરકાર તરફે ગુનો દાખલ કરાયો છે। મળતી વિગતો મુજબ કાસેઝના યુઝ થયેલા કલોથના 2 ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 18 કરોડનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। હરિયાણાના અખિલ મોહિન્દ્રે બજાજે આ ગોડાઉન બાબુ ઇન્ટરનેશનલ કંપનીને 3 વર્ષ માટે ભાડે આપ્યું હતું। પોલીસે આગ કાબૂમાં આવ્યા પછી સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબજે કર્યું હતું, જેમાં 2 અજાણ્યા શખ્સો કંપનીની બહાર લોખંડના બેરલમાં કપડાના ટુકડા નાખીને સળગાવતા જોવા મળ્યા હતા। તપાસ કરતા કાર્ગો ઝૂંપડામાં રહેતા સિક્યોરિટી ગાર્ડ દેવી કાંસી પૈટી અને અંતરજાળમાં રહેતા હમીર મ્યાત્રા હોવાનું સામે આવ્યું હતું। પૂછપરછ કરતા કંપનીના સુપરવાઇઝર કિશનલાલ ઉર્ફે પાજી શર્માએ ગોડાઉનમાં પડેલા વેસ્ટ લુગડા સળગાવી દેવા કહ્યું હતું। તેઓ ગોડાઉનની બહાર વેસ્ટ લુગડાનો જથ્થો બેરલમાં સળગાવતા હતા, ત્યારે તણખા ઉડીને ગોડાઉનમાં જતા આગ ભભૂકી ઉઠી હતી। બનાવ અંગે બી ડિવિઝન પોલીસે સરકાર તરફે 3 સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલ રમાઈ હતી, તેમાં એસએમસીએ દરોડો પાડી ભુજમાંથી મીત કોટક ઉર્ફે બબ્બુ નામના બુકીને ઝડપી પાડ્યો હતો। એસએમસીએ કાર્યવાહી કરતા કચ્છની પોલીસમાં ફફડાટ ફેલાયો હતો અને ફાઇનલ મેચમાં એસએમસી કોઈ કાર્યવાહી કરે તે પહેલા બંને જિલ્લામાં સટ્ટાનો એક કેસ શોધવામાં આવ્યો હતો। માનકુવા પોલીસે ભારાપર ગામે તાજણ પીરની દરગાહ પાસે ભારત ન્યૂઝીલેન્ડની મેચમાં હાર જીતનો સટ્ટો રમતા સૂરજપરના અભિક ઉર્ફે લખન ઠક્કરને ઝડપી લીધો હતો। તેની પાસેથી રોકડ, મોબાઈલ અને મોપેડ કબજે કર્યું હતું। આઈડી ભુજના કરણ ઉર્ફે રામ મોઢે આપી હોવાની કબૂલાત અપાઈ હતી। તો અંજારમાં સ્થાનિક પોલીસે સવાસર નાકા પાસે સ્વામિનારાયણ સર્કલ નજીક દરોડો પાડ્યો હતો। શિવશક્તિ મિલ્ક એન્ડ આઈસ્ક્રીમની દુકાનમાં સટ્ટો રમતા યુવકને ઝડપી લીધો હતો। ગૂગલમાં allpanelx.com નામની સાઇટ પર પૈસાની હાર જીતનો રનફેરનો ગુનો જુગાર રમતો પકડાયો હતો। પોલીસે મહાદેવનગરના પાર્થ કોડરાણીની અટક કરી હતી, જ્યારે સંઘવી હોમ્સના કેવિન ઠક્કર અને યોગેશ્વર ચોકડીના પાર્થ ઠક્કરની સંડોવણી ખુલતા 3 સામે ગુનો દાખલ કર્યો હતો। માર્ચ મહિનાની શરૂઆત સાથે આકરી ગરમી પડવાની શરૂઆત થઈ છે। કચ્છના મોટાભાગના શહેર 40 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કચ્છ સહિત રાજ્યમાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આગામી 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચવાની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં ગરમીના મોજા સતત વધી રહ્યા છે અને ભુજમાં ગરમીના આગમનની સાથે જ પારો 40.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। કંડલા એરપોર્ટ, નલિયા અને સુરજબારી જેવા વિસ્તારમાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળ્યો હતો। ભુજમાં 40.5 સેલ્સિયસ રહ્યું હતું। હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ઉનાળાના આરંભે જ ઉગ્ર તાપમાન જોતા આગામી મહિનાઓ વધુ કઠિન બની શકે છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છમાં તીવ્ર ગરમી અનુભવાઈ છે, જેથી લોકો માટે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે, જેમાં વૃદ્ધો, બાળકો અને પાળતુ પ્રાણીઓનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹70 કરોડના ખર્ચે ભુજ, નાગોર, લોડાઈ, સુમરાસર, લોરિયાના રોડના રિપેરિંગ કામનું ખાતમુહૂર્ત લોડાઈ ગ્રામ પંચાયત ચોક ખાતે કરાયું હતું। ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે તારીખ 9/3/2025ના રોજ લોડાઈ ગ્રામ પંચાયત ચોક ખાતે 7 મીટર પહોળા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કચ્છના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।
₹70 કરોડના ખર્ચે ભુજ નાગોર લોડાઈ 2.350 થી 62.350 કિલોમીટરના રોડની રિપેરિંગ કામગીરી કરવામાં આવશે। આ પ્રસંગે કચ્છી સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કચ્છના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે। શહેરોની જેમ ગામડાઓને પણ વિકાસમાં અગ્રેસર કરવા માટે રસ્તાઓ મહત્વનો ભાગ ભજવતા હોય છે। અંતરિયાળ રસ્તાઓના વિકાસ માટે પણ રાજ્ય સરકાર તત્પર રહે છે। આ પ્રસંગે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રુદ્રમાતા બ્રિજના સમારકામના કારણે મીઠાના ભારે હેવી વાહનોને પરિવહન કરવાની નોબત આવી હતી। જો કે આ વિસ્તારની જનતાને ભારે મુશ્કેલી વેઠવા અને ભારે વાહનોના પરિવહનને સમર્થન આપ્યું હતું। અહીંથી મીઠાના ભારે વાહનો આ વિસ્તારમાંથી પસાર થતા હોવાના કારણે માર્ગોને નુકસાની પહોંચી હતી, જેથી રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આ રોડને રિપેરિંગ કરવા 70 કરોડની રકમ મંજૂર કરી છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે લોડાઈમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે અહીંના લોકોને છેલ્લા લાંબા સમયથી માંગણી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મંજૂરી પણ અપાઈ છે અને આવનારા દિવસોમાં અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની કામગીરીનો પ્રારંભ કરાશે, જેથી આસપાસના ગામડામાં રહેતા લોકોને ઇમરજન્સી સારવાર સહિતની સુવિધાઓનો લાભ મળી શકશે। સાથે જ પીજીવીસીએલના સબસ્ટેશનનું કામ પણ હાલમાં પ્રગતિમાં છે, જે પૂર્ણ થયે વીજ વોલ્ટેજની સમસ્યા પણ આવનારા દિવસોમાં હલ થઈ જશે। તેમણે ગામડાને સમૃદ્ધ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। સાથે જ આ કાર્યને સાર્થક કરવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે, તેમાં લોકો સહભાગી થયા તે માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા। ધ્રંગ જાગીરના મહંત મુરજી રાજા કાપડી, લોડાઈ જાગીરના મહંત ગોપાલ દાદા કાપડી, હબાઈ જાગીરના મહંત લક્ષ્મણ ગીરી, પ્રગટ પાણી મહંત વાલજી દાદા કાપડી સહિત સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા। આ વેળાએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય દામજી ચાડ, હરી જાટિયા, ભૂરા બત્તા, તાલુકા પંચાયતના ચેરમેન ધનજી ચાવડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મણ મેરિયા, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી, સતીશ છાંગા, સુરેશ છાંગા સહિત આસપાસના તમામ ગામના સરપંચો, આગેવાનો, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન વિરમ આહિરે કર્યું હતું। લોડાઈ મુકામે નાગોર લોડાઈ સુમરાસર લોરિયા રસ્તાનું 70 કરોડના ખર્ચે રીપેવરિંગના કામનું આજે કચ્છના જનપ્રિય સાંસદ માનનીય વિનોદભાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ માનનીય દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ માનનીય જનકસિંહજી, પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આસપાસના ગામડાના સરપંચશ્રીઓ, આગેવાનો, નાગરિક ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યનું આજે શુભારંભ કરવામાં આવ્યો હતો। અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે જે રીતે રુદ્રમાતા બ્રિજના સમારકામને કારણે આ વિસ્તારમાંથી જે હેવી મીઠાનું પરિવહન કરતા વાહનોને જે રીતે પસાર કરવાની નોબત આવી અને અહીંની જનતાએ થોડીક મુશ્કેલો વેઠીને પણ આ પરિવહનને સમર્થન આપીને, પરંતુ એ પરિવહનને કારણે રોડની જે કેપેસિટી હતી એને વધારે હેવી વાહનો પસાર થવાને કારણે જે નુકસાન થયું હતું, રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી એ રસ્તાને 70 કરોડના ખર્ચે રીપેવરિંગ કરવાનું કામનો આજના દિને શુભારંભ કરવામાં આવ્યો। સાથે સાથે ખાસ જરૂરી આ વિસ્તારના આરોગ્ય માટે લોકોની લાંબા સમય સુધી માગણી અને લાગણી હતી કે આ વિસ્તારના સેન્ટર તરીકે લોડાઈમાં અગર જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભું સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો આસપાસના ગામડાઓના લોકોને ખાસ કરીને ઇમરજન્સી વખતે અથવા તો રોજબરોજની આરોગ્ય વિષયક તકલીફોમાં લોકોને ખૂબ ઉપયોગી થાય અને સરકારશ્રીએ લાગણીને ધ્યાને લઈને આ લોડાઈ મુકામે આવતા દિવસોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની પણ મંજૂર કર્યું છે। અનેકવિધ વિકાસના કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે। સબસ્ટેશનનું કામ પણ હબાઈ પાસે ચાલુ છે અને એને પરિણામે પણ આવતા દિવસોમાં વીજળીના જે વોલ્ટેજની કે ફોલ્ટની જે સમસ્યા છે એ સમસ્યા પણ આવતા દિવસોમાં નિર્મૂળ થશે। આ રીતે ગામડાને સમૃદ્ધ બનાવવાની રાજ્ય સરકારની અને કેન્દ્રની મોદી સાહેબની જે નેમ છે એ નેમને સાર્થક કરવાની દિશામાં જ્યારે તમામ આગેવાનો, વડીલો, મુરબ્બીઓ, સરપંચો અને લોકો દ્વારા જ્યારે સહયોગ સૌ સાથે મળીને પ્રયત્નો થઈ રહ્યા છે, મિત્રો ખૂબ અભિનંદનની વાત છે। આ વિસ્તારના નાગરિકોને પણ આજના દિને અભિનંદન પણ આપું છું, શુભેચ્છા પણ આપું છું કે આવતા દિવસોમાં સૌ સાથે મળીને આ વિકાસ યાત્રાને આગળ વધારીએ।
101 કરોડના ખર્ચે અંજાર નેશનલ હાઈવેથી અંજાર મુન્દ્રા નેશનલ હાઈવેને જોડતો અંજાર શહેર બહારથી પસાર થતો 5 કિલોમીટર બાયપાસ 4 માર્ગીય રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. શનિવારના વિનસ પેટ્રોલ પંપની મોટી નાગર પર પાસે આવેલા કાર્યક્રમ યોજાયો હતો. ખાતમુહૂર્ત વિધિ આચાર્ય દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સૌપ્રથમ બાયપાસ માર્ગમાં સહયોગી થનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. દેવજીભાઈ વરચંદે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે વિકાસ કાર્ય થકી કચ્છ હજુ વધુ આગળ વધશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વિનોદ ચાવડાએ આજના બાયપાસ રોડના ખાતમુહૂર્તથી અંજારની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે અને અંજારના ધારાસભ્યએ રાજ્ય સરકાર પાસે કરેલ લાગણીનું તાત્કાલિક પ્રતિસાદ આપી ગુજરાત સરકાર દ્વારા બાયપાસ 4 માર્ગીય રસ્તાના કામની તાત્કાલિક બહાલી આપવા બદલ ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા અને અંજારના વિકાસ કાર્યમાં કોઈ કચાશ નહીં રખાય તેવી ખાતરી ઉચ્ચારી હતી. અંજાર બાયપાસ રોડનું 110 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના શ્રી જનકસિંહજી જાડેજા, જિલ્લા ભાજપના શ્રી દેવજીભાઈ વરચંદ અને જેમના માધ્યમથી આ રાજ્ય સરકારમાંથી મોટી રકમ મંજૂર કરાવીને આ વિસ્તારની અંદર સારું કાર્ય કર્યું છે એવા ધારાસભ્ય શ્રી આદરણીય સાહેબ સૌની ઉપસ્થિતિની અંદર આજે રોડનું ખાતમુહૂર્ત થયું છે. જે પ્રકારે વાહનોની આવન જાવન, વધતા જતા વાહનો અને સતત ટ્રાફિકની સમસ્યા અંજાર શહેરને જોવા મળતી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રી પાસે સૌ લોકોએ રજૂઆત કરી અને આદરણીય શ્રી ત્રિકમભાઈ સાહેબ અને બધા સ્થાનિક અમારા આગેવાનો દેવજીભાઈને બધાએ મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી અને આજે જે રોડ મંજૂરી આપી હતી અને એ રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે. અંજાર અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી રોડ થશે. સૌને ખૂબ શુભકામનાઓ. મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને મોદી સાહેબની જેમ કચ્છ પ્રત્યે ખાસ વિશેષ લગાવ હોવાને કારણે કચ્છ જિલ્લા માટે વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ ઝડપથી વિકાસ કામો થઈ રહ્યા છે. એના જ ભાગરૂપે આજે અંજાર મુકામે અંજાર બાયપાસ રસ્તો કે જે કુલ રૂપિયા 111 કરોડના ખર્ચે એ રસ્તો બનવાનો છે અને એ રસ્તો આવતા દિવસમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, આગેવાનો, ટ્રક માલિકો, ટ્રાન્સપોર્ટરો, વિવિધ ખેત પેદાશો લઈને અવરજવર કરતા લોકો, તમામ વર્ગ સમૂહના લોકો માટે આવાગમન માટેનું એક મહત્વનો માર્ગ બની રહેશે એવા રોડનું આજે કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ માન્ય વિનોદભાઈના હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં એમની સાથે જ માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય દેવજીભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, ટ્રાન્સપોર્ટરો, વિવિધ સોસાયટી વિસ્તારના લોકો, રોજબરોજના જીવનમાં જે કંઈ રસ્તાઓ સ્પર્શતા હતા એવા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકારના આ લોકપ્રિય કામમાં સહભાગીતા દર્શાવીને આજે આ રસ્તાનું ખાતમુહૂર્તનું કામ સંપન્ન કરવામાં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.